તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે ત્યારે ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા। ધોળિયાકોટ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ। હરિઓમ પાર્ક, ઇન્દિરાનગર સહિતની સોસાયટીમાં પાણી ભરાતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। ધોળિયાકોટ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે। 2.5 ઇંચ વરસાદમાં સમગ્ર ડીસા શહેર પાણી પાણી થઈ ગયું છે। અમારા છોકરાને સ્કૂલ મૂકવા શાકભાજી બીજું અહીંયા બહુ તકલીફ પડે છે અને અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી। ચોમાસામાં વરસાદ જ્યારે અહીંયા આવે છે ત્યારે બધું અહીંયા પાણી આ બાજુનું જે એરપોર્ટનું પણ બધું અહીંયા આવીને સંગ્રહ થાય છે, એનો આગળનો કોઈ નિકાલ જ નથી। ખૂબ પાણી મુશ્કેલ પડે છે। 2-2 ફૂટ પાણી ભરાય છે। કોઈ નગરપાલિકાવાળા કોઈ આવતા નથી, કોઈ સંભાળ લેવા આવતા નથી, કોઈ દેખતા નથી કે કેવી રીતે તકલીફ પડે છે। માણસ જોવા આવવું પડે કે ભાઈ શું થાય છે, શું તકલીફ છે, માણસ તો સંભાળ તો લેવી પડે ને એમને। નગરપાલિકાનો આ વિસ્તાર છે એટલે થોડું કરવું પડે યાર, પણ કોઈ સંભાળ લેતા નથી કોઈ। અને વોટ લેવા માટે બધા આવતા રહે છે પણ કોઈ કરતા નથી। બોલો, વોટ લેવા આવતા આ નથી જોતા કે નથી કરતા। અહીંયા વરસાદ થોડો આવે, પાણી ખૂબ ભરાઈ રહ્યું છે અને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સાધન પણ અહીંયા બંધ થઈ જાય છે પાણીના ભરાવાના કારણે। અને સોસાયટી અંદર જે નગરપાલિકાના સદસ્યો જીતેલા છે એ આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી અને ક્યારે પણ કોઈ જોવા આવ્યું નથી નગરપાલિકામાંથી, અને કોઈ સમસ્યાનું સમાધાન નીકળતો નથી। તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। વરસાદના વૃક્ષ ધરાશાયી થતા રહેણાંક પર પડ્યું। વૃક્ષ પડતા ઢુંડિયાવાડીથી ધેમરપુરા જવાનો માર્ગ બંધ થયો છે। વૃક્ષ ધરાશાયી થવાના કારણે વીજ વાયર પણ તૂટી પડ્યા। સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકોએ જીઈબી તેમજ તંત્રને જાણ કરી હતી। અને સમાચાર ખેડાથી। ખેડાના કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રૂપજીના મુવાડા સહિતના આસપાસના ગામડામાં મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાયા છે। સ્થાનિક ખેડૂત દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। રૂપજીના મુવાડા ગામ વિસ્તારમાં 20 થી 25 વીઘા મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાયા છે। મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। તો મહત્વનું છે, કપડવંજમાં ધોધમાર વરસાદ ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે તેમના પાકને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ઉત્તરથી લઈને પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। કચ્છમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और इसके अलावा गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए भावनगर के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जहां पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, मोरबी, गिर सोमनाथ, गोटा और दीव डिस्ट्रिक्ट शामिल है। आने वाले 5 दिन के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। तो बपोरे 4 वाग्या सुधी मेघराजा भूक्का बोलावी देशे। हवामान विभागनी तोफानी आगाही। बपोरे 4 वाग्या सुधी 11 जिल्ला खूब सावधान। बपोरे 4 सुधी 11 जिल्लामां रेड एलर्ट आपवामां આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ સહિત 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અતિ ભારે વરસાદની સંભાવના રહેશે, જ્યારે 3 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે।
તો રાજકોટમાં પાટીદાર યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। મંદિરમાં પૂજા કરતા યુવક પર ભાવેશ ગોળ નામના શખ્સે પાછળથી આવી અચાનક છરી વડે હુમલો કર્યો। શાસ્ત્રી મેદાન પાસેના જૈન દિગંબર મંદિરના 3 દિવસ પહેલાની ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। ઘાયલ યુવક અમિત સગપરિયાને હોસ્પિટલમાં દાખલ કરાયો। ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે। યુવક પર અગાઉ જુલાઈ મહિનામાં પણ હુમલો કરાયો હતો, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। એકવાર ફરી આ યુવક પર હુમલાની આ ઘટના સામે આવી તો પોલીસ શું કરી રહી છે તેવા અનેક સવાલો પણ અહીં જોવા મળી રહ્યા છે। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, શું છે સમગ્ર મામલો? ચોક્કસ લુગના ખાસ કરીને વાત કરવામાં આવે તો અમિત સગપરિયા નામનો જે પાટીદાર યુવક છે તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે જુદી જુદી 2 જેટલી પોલીસ ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવેશ ગોળ નામનો જે વ્યક્તિ છે તેના વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને સાથોસાથ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 109 મુજબ પણ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને સમગ્ર મામલાની ફરિયાદ છે અમિત સગપરિયાના નાનકડા ભાઈએ છે તે કરવામાં આવી છે। અમિત સગપરિયાની જો વાત કરવામાં આવે તો તે હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલાના જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે જૈન દિગંબરનું જે દેરાસર છે તે દેરાસરની અંદર આ પાટીદાર યુવક છે તે દર્શન કરવા માટે ગયો હોય છે અને ત્યારે ભાવેશ ગોળ નામનો વ્યક્તિથી આવી ચડે છે ને ત્યારબાદ તેની ઉપર છરી વડે હુમલો છે તે કરે છે ને સમગ્ર મામલાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અને સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ તેમજ ભક્તિનગર પોલીસ દ્વારા આજે ભાવેશ ગોળ નામનો વ્યક્તિ છે તેની ખાસ કરીને શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસ પકડમાં આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આખરે કયા કારણોસર આ ભાવેશ ગોળ નામના વ્યક્તિએ અમિત સગપરિયા નામના યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર મહેસાણાથી। મહેસાણા જિલ્લાના વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયું। 8 ઇંચ વરસાદ વરસતા અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે। શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકો માંગ કરી રહ્યા છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે અપાર્ટમેન્ટમાં પાણી ભરાવાનો જૂથ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નથી આવતો। બીજી તરફ શ્રીરામ અપાર્ટમેન્ટનો નગરપાલિકામાં સમાવેશ પણ નથી થતો, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। हाल परिस्थिति वरसाद बंद थयो एना 4-5 कलाक थया छे तो पण अमारे एपार्टमेंट हजी पाणीथी फूल छे, जेनाथी अमने रोगचाळाने पण बीक छे, साथे साथे अमारा व्हीकल्स ने पण नुकसान थाय छे। अमारे ज्यारे वरसाद चालू होय त्यारे अहींयाथी बहार जवुं होय तो अमारा व्हीकल्स ने बहार कई रीते काढवा ए पण प्रोब्लेम छे। अहींया जोरदार भरी जता होय छे। 2-3 इंच वरसाद पड़े तो घरनी अंदर बिल्डिंग के सोसायटी नीचे पण 2 इंच तो भरी जतुं होय पाणी। पग मूको वरसादनी अंदर तो पग मूको गमे ज नहीं एवी पोजीशन ऊभी थती। बस आनो गटरनो कोई निकाल आवे ए बाबतनी मागणी छे, कां तो गटर मोटी करावी पड़े। गटरनो पहेलो निकाल थाय तो रोडनुं पाणी पण सोसायटीनी अंदर ना आवे। जूथ पंचायतनो वारंवार अरजी करेली छे पण तेम छतां एनो कई निकाल आवतो नथी, जेथी अमे हमणां पण एक रजूआत करी हती કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી। વારંવાર અમારા પોતાના અહીંયા કૂવા છે ગટર માટે જે વારંવાર બેસી જતા હોય છે। આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કૂવો અંતર હાલ બેસી ગયો છે અંદર, તો પાણી પણ ભરાઈ ગયું છે। એટલે ગટરના પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે, જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદવમાંથી પાણીમાંથી નીકળવું પડતું હોય છે। રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે। મહેસાણાના વિજાપુર તાલુકામાં હાલ અમે છીએ અને વિજાપુરમાં હાલ આપ જે જોઈ શકો છો કે શ્રીરામ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે। તે જે પાર્કિંગ એરિયા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે। જે પ્રકારે સવારે વહેલી સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો હતો અને 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે વિજાપુર શહેર છે તેમાં અલગ અલગ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે, તમામ જગ્યાએ રહેણાંક વિસ્તાર હોય કે કોમર્શિયલ જ્યાં બિલ્ડિંગ્સ હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા। જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે। અનેકવાર રજૂઆત જ્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત પણ જે છે તેઓ તંત્રમાં કરી ચૂક્યા છે, છતાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી અને તેના કારણે દર વર્ષે જ્યારે પણ ભારે વરસાદ પડે છે અને ત્યારે તેઓની હાલત જે છે તે બદતર થઈ જાય છે। કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિજાપુર।
તો મહેસાણાના વિજાપુરમાં જળબંબાકાર. વિજાપુરમાં 8 ઇંચ વરસાદથી કોમ્પ્લેક્સમાં ભરાયા છે પાણી. ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે. ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા પંપ પણ મુકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો અને પાણી એસ્કા કોમ્પ્લેક્સમાં પૂરું ભરાઈ ગયું અને અમારી પોતાની દુકાનમાં બી થોડું નુકસાન થયું છે. પણ અહીંયા ગાડી લગભગ 2 કલાક પછી નગરપાલિકાના સાધનો આવ્યા, પણ પછી બધા બંધ છે સાધનો. 97માં ભરાણું થયું તો નગરપાલિકા આવી હતી અને આ વખત આવી તો સાધનો લઈને આવ્યા છે, બધું અમુક તો બંધ છે. અને જે ફંડરિયા જે ચાલે છે પાણી બહાર ફેંકવાનું, એ કામ 2-4 કલાકથી કરે છે, હજુ સુધી પાણી બહાર નથી કાઢી શકી. તો છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર નજીક આવેલ ચેક ડેમ થયો છે ઓવરફ્લો. સવારથી છોટાઉદેપુરમાં છે વરસાદી માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટાઉદેપુરમાં વરસાદના કારણે ઘણી નદીઓમાં નવા નીર આવ્યા છે. તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં હાલ 91,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની જળ સપાટી 335.7 ફૂટ પહોંચી છે. હાલ ડેમના 22 દરવાજા પૈકી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે. ડભોઈ નજીક કરનેટ, ચનવાડા, ભિલોડિયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી. સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે. ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા છે. નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે. ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ડેમનું રૂલ લેવલ 335 મેન્ટેન કરવા હાલ ડેમમાંથી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા 15 થી 17 ગામડાઓને સીધી અસર થઈ છે. સામે પારના 15 થી 17 ગામોને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે. હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વહીવટી તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ. હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 332 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમની અંદર જે પાણીનો આવરો વધી રહ્યો છે, 8 ક્યુસેક ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીની અંદર આજે પાણી જે ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો. ખાસ કરીને આ તાપી નદી પર આવેલ કાંકરાપાર ડેમ જેની પૂર્ણતઃ સપાટી 160 ફૂટ, તેની ઉપર 164.7 એટલે કે 4.7 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. અને ખાસ કરીને આજે બારડોલીનો જે હરિપુરા કોઝવે છે, સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ 15 થી 17 જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે. અને હાલ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો 25 થી 20 કિલોમીટરનો ચક્રાવો ભરીને આવવાની નોબત ઊભી થવા પામી છે. અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝનની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને હાલ ઉકાઈ ડેમની અંદરથી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ 2 કાંઠે જોવા મળી રહી છે. અને તો તાપી નદી 2 કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર। મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર। મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ। સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે। નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે।